नमस्कार मित्रों, आवाज संभळाय छे मारो? गुड मॉर्निंग, नमस्कार, आवाज संभळाय छे मारो? पाटिया ઉપર સ્પષ્ટ? પાટિયા ઉપર अच्छा, બહેનોનો પણ એક ફોન હતો. બહેનને વિનંતી કે તમને ચોખ્ખું સ્પષ્ટ દેખાય છે પાટિયા ઉપર? કોણ બોલો બેટા? આ ઈચ્છા દેખાય છે સ્પષ્ટ? આ બાળક ક્રીસ બરાબર છે ભાઈ તને? અહીં ધ્યાન ચાલો. બિન પ્રમાણિત અર્ધકોશ કોને કહીશું? પહેલા ધ્યાન આપો. તો અર્ધકોશ એટલે શું? એક એક શબ્દની ડેફિનેશન કરતી સમજાવું. અર્ધકોશ એટલે દ્રાવણમાં ડુબાડેલો ધાતુનો શરીર. દ્રાવણમાં ડુબાડેલો ધાતુનો શરીર એટલે જ અર્ધકોશ. એક પાત્રમાં કોઈ પણ તત્વનું દ્રાવણ લઈશું જેને આપણે કહીશું A+N અને એમાં એ જ તત્વનું શરીર ડુબાડીશું A. એટલે આખી જે રચના થઈ એ જ રચનાને આપણે કહીશું અર્ધકોશ. આ એ તરીકે આવર્ત કોષ્ટકનો ડી જૂથનો ગમે તે તત્વ હોઈ શકે. આ એ તરીકે ઝીંક પણ હોઈ શકે, મેગ્નેશિયમ પણ હોઈ શકે, Fe પણ હોઈ શકે, નિકલ પણ હોઈ શકે, કોપર પણ હોઈ શકે, ગમે તે તત્વ હોઈ શકે. ઘણા બધા છે. તો જેરેન પ્લસ દ્રાવણમાં આપણે ઝીંકનો શરીર જો મૂકવામાં આવે તો અર્ધકોશ બને. ઝીંકનો અર્ધકોશ. કોપર પ્લસ દ્રાવણમાં આ કોપર પ્લસ દ્રાવણમાં જો આપણે કોપરનું શરીર મૂકવામાં આવે તો આપણને બની જાય કોપર અર્ધકોશ. ક્લિયર કોન્સેપ્ટ? તો એની સાંદ્રતા તમે 1 મોલ લો. 1 મોલ લો વચ્ચે રાખો. ઓકે, તો આમાં ક્લિયર? अच्छा, હવે દેખાય છે? કપાઈ જાય છે. આ કચો આવે. ઓકે, તો અર્ધકોશ. તો દ્રાવણમાં ડુબાડેલો ધાતુનો શરીર એટલે એક પાત્રમાં દ્રાવણ લેવામાં આવે, કોઈ પણ તત્વનું દ્રાવણ, એની ઉપર વીજભાર N છે અને એની ઉપર આપણે એ જ વીજભાર ધરાવતા આયનનું ઘન સ્વરૂપ ધાતુનું શરીર એ મૂકવામાં. એની સાંદ્રતા 1 મોલ. આ જે રચના બની, આખી રચના, એને કહેવાય અર્ધકોશ. એક તરીકે ઝીંક પણ હોઈ શકે, મેગ્નેશિયમ હોઈ શકે, એલ્યુમિનિયમ હોઈ શકે, Fe હોઈ શકે, કોપર હોઈ શકે, સિલ્વર હોઈ શકે, નિકલ હોઈ શકે, ઘણા બધા તત્વો હોઈ શકે. આ બધા જ તત્વોનું પ્રતિનિધિત્વ કરતું એ છે. આ બધાનો અર્ધકોશનું ચિત્ર અનુવાદ થાય ફક્ત શૂન્ય બને. હવે એ અર્ધકોશના પ્રકારની ચર્ચા કરીએ. એ અર્ધકોશ બે પ્રકારનો છે. એક કહીશું પ્રમાણિક અર્ધકોશ અને બીજું કહીશું બિન પ્રમાણિક અર્ધકોશ. પ્રમાણિત અર્ધકોશ કોને કહીશું? કે જ્યારે દ્રાવણની સાંદ્રતા 1 મોલ હોય ત્યારે તેને પ્રમાણિત અર્ધકોશ કહેવાય.
જ્યારે દ્રાવણની સાંદ્રતા 1 મોલર કરતા ઓછી 1 મોલર કરતા ભિન્ન તો તેને બિન પ્રમાણિક અર્ધકોષ કહેવામાં આવે. દાખલા તરીકે આપણે Zn+2 ના દ્રાવણમાં ઝીંકનો સળિયો મૂકીએ, ઝીંકનો સળિયો, તો આ બની ગયો ઝીંક અર્ધકોષ કહેવાય. પણ એની સાંદ્રતા 1 મોલર લો એટલે પ્રમાણિક અર્ધકોષ. એ જ પ્રકારે એક પાત્રમાં Zn+2 લેવામાં આવે, એમાં ઝીંકનો જો સળિયો મૂકવામાં આવે તો ઝીંક અર્ધકોષ કહેવાય. પણ એની સાંદ્રતા 0.01 મોલર લેવામાં આવે તે બની ગયો બિન પ્રમાણિક અર્ધકોષ. ક્લિયર કોન્સેપ્ટ કે બિન પ્રમાણિક અર્ધકોષમાં જેમાં દ્રાવણની સાંદ્રતા 1 મોલર કરતા ઓછી હોય, 1 મોલર કરતા ભિન્ન બધા જ બિન પ્રમાણિક. 1 મોલર સાંદ્રતા હોય તો બધા જ બની જાય પ્રમાણિક. આ જે મેં અહીંયા અર્ધશેલ બતાવ્યો છે, અર્ધકોષ બતાવ્યો છે, કેવો છે? 1 મોલર સાંદ્રતા એટલે પ્રમાણિક છે. પરંતુ જો એની સાંદ્રતા હું 0.1 મોલર કરી દઉં તો બની જાય બિન પ્રમાણિક અર્ધકોષ. જો એની સાંદ્રતા હું 0.001 મોલ કરી દઉં તો પણ શું બની જાય? બિન પ્રમાણિક અર્ધકોષ. આમ પ્રમાણિક અર્ધકોષ એટલે 1 મોલર સાંદ્રતા, બિન પ્રમાણિક અર્ધકોષ એટલે 1 મોલર કરતા ભિન્ન. કોન્સેપ્ટ ક્લિયર? આવી ગયા કે અણુ મૂલ્ય E0 Zn માંથી Zn+2 પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ તમને પરીક્ષામાં આપી દે, પરીક્ષામાં ચોક્કસ પ્રયોગો દ્વારા શોધેલો છે. એના મૂલ્યો તમે ધોરણ 11 સાયન્સમાં પણ રેડોક્સ ચેપ્ટરની અંદર આપેલા હતા અને મૂલ્ય તમને આપેલા હતા. આનું જે મૂલ્ય છે -0.74 વોલ્ટ, આ મૂલ્ય ફિક્સ અથવા એક્ઝામમાં તમને જે બી મૂલ્ય આપે એ મૂલ્ય સ્વીકારીને તમારે દાખલો. આ થઈ પ્રમાણિક અર્ધકોષ. તો પ્રમાણિક અર્ધકોષનો પોટેન્શિયલ આપણને ગણવાનું છે કારણ કે એ તો ચોક્કસ છે. બિન પ્રમાણિક અર્ધકોષ છે તો બિન પ્રમાણિક અર્ધકોષનું વોલ્ટેજ આપણે શોધવું છે. બિન પ્રમાણિક કોષ વોલ્ટેજ ન કહેવો હોય તો EMF પણ કહી શકાય. જે મેં તમને અગાઉ ટેમ્પલેટમાં આના વિશે તમને સ્પષ્ટતા સમજાવી છે. બિન પ્રમાણિક કોષનો વોલ્ટેજ એટલે EMF એ શોધવું હોય તો આપણે નષ્ટ સમીકરણનો ઉપયોગ કરવો. નષ્ટ સમીકરણ અને નષ્ટ સમીકરણ એટલે E. અહીંયા આપણને કઈ પ્રક્રિયાનું સૂચવે છે એની ઉપર આધાર રાખે એટલે E પોટેન્શિયલ E0 પોટેન્શિયલ -0.059 n log q. આ સમીકરણ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ. બિન પ્રમાણિક કોષનો વોલ્ટેજ ગણવા માટે આ સમીકરણનો આપણે ઉપયોગ કરવો પડે. હવે એક પછી એક આપણે એમસીક્યુની ચર્ચા કરીએ. આટલી બાબત તમને સ્પષ્ટ ખબર પડી જવી જોઈએ કે 1 મોલર સાંદ્રતા એટલે પ્રમાણિક અને 1 મોલર કરતા ભિન્ન એટલે બિન પ્રમાણિક અને એનો વોલ્ટેજ આપણે આ સમીકરણની મદદથી E એટલે પોટેન્શિયલ, EMF, E એટલે જ વોલ્ટેજ, અલગ અલગ અર્થઘટન છે. હવે આપણે લઈએ પહેલો એમસીક્યુ જે નીટ જીમાં પૂછાય. આ પ્રકાર Zn માંથી Zn+2 0.01 અર્ધકોષનું EMF શોધો. અર્ધકોષનું EMF શોધો.
તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું. એપ્લિકેશન છે બરાબર સમજીએ. આ અર્ધકોષ શું સૂચવે છે? એનોડ કે કેથોડ? વાસ્તવમાં તો આ એક પ્રકારની પ્રક્રિયાનું સૂચન કરે છે કે ઝેડેન માંથી શું બને છે? તો તે ઝેડેન પ્લસ 2 બને છે. આ પ્રક્રિયાનું સૂચન કરે છે. ઝેડેન નો ઓક્સિડેશનાંક 0 છે અને ઓક્સિડેશનાંક કેટલો છે? તો પ્લસ 2. કઈ પ્રક્રિયા સૂચવે છે? તો કે ઓક્સિડેશનાંકમાં વધારો થયો એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો પછી આ અર્ધકોષ કયા પ્રકારનો થયો? તો પછી આ જે અર્ધકોષ છે એ એનોડિક અર્ધકોષ છે. શા માટે એનોડિક અર્ધકોષ? તો કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન જ થાય. એનોડનો ઓક્સિડેશનનો બંને તમે ભેગા કરો, એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય એટલે આ જે છે એ એનોડિક અર્ધકોષ. હવે આનું સંતુલન કરવું પડે. આનો ઓક્સિડેશનાંક 0 છે, આનો ઓક્સિડેશનાંક +2 છે. સંતુલન કરવા માટે ઓક્સિડેશન આંકના તફાવત જેટલા ઇલેક્ટ્રોન ક્યાં મૂકીશું? આપણે હંમેશા નિપજો તરફ. ક્લિયર? તો આનો આપણે EMF શોધવો છે. તો આ સમીકરણનો ઉપયોગ કરીશું. તો E Zn માંથી Zn + 2 = E0 Zn માંથી Zn + 2 -0.059 log E. મિત્રોની કિંમત તો તમને આપી દીધી છે, આપી દેવામાં પ્રમાણિત છે અને મેં હમણાં જ કીધી 0.71 આપી. શોધવાનું શું? તો કે n શોધવાનું. શોધવાનું શું? પાછું શોધવાનું. તો n એટલે શું? n એટલે શું? n એટલે શું? કે પ્રક્રિયા સાથે સંકળાયેલા આ પ્રક્રિયા સાથે કેટલા ઇલેક્ટ્રોન સંકળાયેલા છે? તો આ પ્રક્રિયા સાથે 2 ઇલેક્ટ્રોન સંકળાયેલા છે એટલે n બરાબર. હવે આવશે q. q એટલે ભાગફળ. q એટલે નિપજોની સાંદ્રતા. 11 નું સૂત્ર આવતું હતું, મેં અગાઉ પણ મારા વિડિયો દ્વારા સમજાવ્યું છે. નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા. અહીંયા નિપજો કઈ છે? તો કે Zn + 2. આ 2 ઇલેક્ટ્રોન નિપજોમાં બને, પરંતુ 2 ઇલેક્ટ્રોન અન્ય ધ્રુવ સાથે અથવા અન્ય પ્રક્રિયા દરમિયાન એનું વહન થઈ જશે. 2 ઇલેક્ટ્રોન લખવાના નહીં, ફક્ત આયન લખવાનું અથવા તો એની સાથે સંકળાયેલો તત્વ લખવાનું. હવે પ્રક્રિયકોમાં આ નિપજો થઈ તો આ પ્રક્રિયકો થાય તો ભાગાકારમાં જીવ. મેં 11 સાયન્સમાં પણ સમજાવ્યું છે, અહીંયા પણ વારંવાર ચર્ચા કરી છે કે ઝીંક એ ધાતુ છે અને ધાતુ છે માટે ઝીંકની સાંદ્રતા હંમેશા અચળ. ઝીંકની સાંદ્રતા અચળ. ધાતુ તત્વની સાંદ્રતા, ઘન પદાર્થની સાંદ્રતા હંમેશા અચળ. આ વિજ્ઞાનનો સંતુલન અચળાંકનો આ મૂળભૂત સિદ્ધાંત છે. એટલે આપણે અહીંયા ઝીંકની સાંદ્રતા અચળ છે. તો પછી Q કેટલો બનશે? તો Q બનશે Zn + 2. Zn + 2 એટલે આયનની સાંદ્રતા. દાખલામાં આયનની સાંદ્રતા કેટલી આપી છે? તો 0.01 આપી is equal to 1 into 10⁻², 10⁻² લખી શકાય. ક્લિયર કોન્સેપ્ટ? આ બધા જ મૂલ્યો આપણે આ સમીકરણમાં મૂકી દઈશું. આ સમીકરણમાં મૂકતા તો
E Zn માંથી Zn +2 બિન પ્રમાણિત છે તો શૂન્ય મૂકવાની જરૂર નથી. જ્યારે પ્રમાણિત હોય તો તત્વની સંજ્ઞા પર શૂન્ય લખવાની પ્રથા છે. હવે E0 એનું મૂલ્ય તો તમને પ્રમાણિત છે આપેલું છે. કેટલું છે તો -0.13 -0.059 બાદ n એટલે કેટલા તો ઇલેક્ટ્રોનિક સંખ્યા તો કે 2 log q ની કિંમત આપણે શોધી દીધી છે 10⁻² ફાઇનલ. હવે સાદુરૂપ આપણે આપી દઈએ 0.052 આ બે છે આગળ જતા રહેશે લોગના નિયમ મુજબ -2 * log 10 બે આવે -2 આગળ જાય લોગના સિદ્ધાંત અનુસાર. હવે આ માઈનસ અને આ માઈનસ એટલે પ્લસ થઈ જશે 0.059/2 log 10 પણ મિત્રો ખબર છે log 10 = 1/5 log 10 = 1 થશે એટલે -0.73 વત્તા આ જે -2 છે માઈનસ આગળ લઈ ગયા આ 2 નો લોપ થઈ જશે log 10 = 1 બરાબર. સિમ્પલ ગણતરી આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયો આ બે અને બે નો લોપ થઈ ગયો log 10 = 1. આનો તમે ઉકેલ સરળતાથી શોધી શકો. એટલે 10 માંથી 9 જાય તો 1 અને 12 માંથી 5 જાય તો 7 આટલા ઉકેલ થાય. ક્લિયર? બિલકુલ સિમ્પલ દાખલો છે. આટલું જ છે પણ જવાબ તમારે આટલો આવે. આ બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધવાનું છે. બીજો એક એક્ઝામ્પલ લો. આ બધા જે પ્રશ્નો છે એ જાહેર પરીક્ષામાં જીમાં કે નીટમાં પૂછાય એટલે આપણે એની ચર્ચા વધારે કરીશું. હવે આપણે લઈએ બીજો અર્ધકોષ કોપર +2 માંથી કોપર. આની સાંદ્રતા આપણે લઈએ 10⁻⁴. ઓકે મિત્રો, બરાબર છે. હવે આ અર્ધકોષનો ELF શોધવાનો છે. આ જ સૂત્રનો ઉપયોગ કરવો પડે. તમને E0 0+2 વોલ્ટ આ મૂલ્ય દાખલામાં આ અર્ધકોષનો ELF શોધવો છે. એટલે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? બિન પ્રમાણિત છે એટલે કે નષ્ટના સમીકરણનો ઉપયોગ કરીશું. E Cu+2 માંથી Cu E0 Cu+2 માંથી Cu -0.059/n log E. ક્લિયર કોન્સેપ્ટ મિત્રો? આની કિંમત તો આપણને આપી દીધી છે તો શોધવાનું શું રહ્યું? n અને e. તો પછી આપણો પહેલો મુદ્દો n અને q શોધવો. અને n અને q શોધવો હોય તો ફરજિયાત આમાં થતી પ્રક્રિયા લખવી પડે. હવે આમાં થતી પ્રક્રિયા આપણે લખી છે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો કે અહીંયા Cu+2 માંથી Cu આનો ઓક્સિડેશનાંક +2 છે, આનો ઓક્સિડેશનાંક 0 +2 માંથી 0 થયો. ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો અને ઓક્સિડેશનાંકમાં થતો ઘટાડો એટલે રિડક્શન થયું. એટલે આ જે છે એ રિડક્શન અર્ધકોષ. રિડક્શન કયા ગ્રુપ પર થાય તો કેથોડ અને કેથોડ અર્ધકોષ તરીકે પણ ઓળખી શકાય. દાખલા કેથોડ. હવે n અને q શોધવી હોય તો આપણે પ્રક્રિયા લખવી પડે. આ રિડક્શન પ્રક્રિયા સૂચવે છે એટલે કેથોડિક રિડક્શન લખવું હોય તો લખી શકાય. કેથોડિક રિડક્શન Cu+2 માંથી Cu અનઓક્સિડેશનાંક +2 વિભાર જેટલો, અનઓક્સિડેશનાંક 0, ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર 2 નો એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયામાં પ્રક્રિયકો તરીકે વપરાય.
આનું મૂલ્ય શોધવું છે એનું. n એટલે શું તો કે પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોન. n એટલે પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોન. તો કેટલા સંકળાયેલા છે? 2 એટલે n બરાબર 2. q એટલે ભાગફળ અને ભાગફળ એટલે નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયા છે. આ સમીકરણ અનુસાર નિપજ તરીકે શું છે તો કે કોપર છે અને પ્રક્રિયકો તરીકે કોણ છે તો કે Cu+. હવે કોપર છે એ તો સળિયો મૂકેલો છે, સોલિડ છે અને સોલિડ હોવાથી એની સાંદ્રતા આપણે કેવી લેવી પડે? અચળ. ઘન પદાર્થની સાંદ્રતા અચળ માટે q નું જે મૂલ્ય છે 1/Cu+2 એટલે આયનની સાંદ્રતા. દાખલામાં તમને આપી દીધી છે કે સાંદ્રતા કેટલી આપી છે તો કે 10⁻⁴ જેટલી. 1/10⁻⁴. આનું સાદું રૂપ જો તમે આપો તો 10⁻. તો આ કિંમત શોધવા માટેની કિંમત ખબર હોવી જોઈએ જે દાખલામાં આપે. આની કિંમત આપણે સમીકરણના આધારે શોધવી પડી. આની કિંમત પણ સમીકરણના આધારે આપણે શોધી શકીએ માટે કિંમત મૂકી દઈએ. હલો, આ કે પ્રશ્ન હોય તો કહો મને. E Cu+2 માંથી C E0 ની કિંમત તમને આપી દીધી 0.34 0.059 n ની કિંમત કેટલી શોધી છે તો કેટલી? log 10⁻⁴. 0.34 વોલ્ટ. લૉગના સિદ્ધાંત મુજબ 4 આગળ જાય log 10. A log 10 is equal to 1. આનો સાદું રૂપ આપી દો કે 2 1. આમાંથી આ બાદ કરી એટલે કિંમત આવશે માઇનસ. જે કે કિંમત આવતી હશે તમે સરળતાથી શોધી શકો. ટૂંકમાં સિમ્પલ દાખલો છે. આવા દાખલા કરાવશે કે નહીં તમને આ દાખલામાં આપી દે, આ પણ તમને દાખલામાં આપી દે તો એના આધારે તમે સરળતાથી એ કિંમત તમે શોધી શકો. ક્લિયર કોન્સેપ્ટ? બરાબર. અને તમે જાતે તમે જવાબ શોધી શકો કેલ્ક્યુલેટરની. ઠીક? ઓકે, ચાલો, થેન્ક યુ. હવે 10 મિનિટ પછી બાયોલોજીનું શરૂ થશે. બરાબર છે? ગણેશ ગુરુજી લેવાના છે બાયોલોજીનું. તો 10 મિનિટના રેસ્ટ પછી ફરીથી બાયોલોજીનું શરૂ કરીશું.